થંબનેલ જોઈને તમને ખબર પડે એની પાર્ટી છે યાર. રોટલા કરો તમને બધાને બેહાડવા હતા. હા એટલે તો ભૂલાઈ ગયું. હા ગિફ્ટ લાવી જ પડે ને કે એમને થોડો બર્થડે ઉજવાય. હેપી બર્થડે તો કેમ રઘુભાઈ સ્પેશિયલ હેને કેક બનાવરાવી હી એવું નહીં કે હા તો તમે દેખાડી દો યાર. તો ફેમિલી હે ને મસ્ત મજાનું ડેકોરેશન શરૂ થઈ ગયું છે હવે જોજે કમેન્ટ આવે છે તો જે આ કેક આપડી હોય ને એ સારી લાગે તો જ બગે. હું ગિફ્ટ લેવા તમે બે જણા? તમને કઈ બતાવવાનું પહેલા હા ગિફ્ટ દીદી બેન જાય રમે છે અને બધા હેને ભાઈ જો જમે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ હેને આજ ખાસ મહાશિવરાત્રિનો દિવસ અને હેને ભાઈ અમે મેળેથી દીધો જસ્ટ આવ્યા છીએ અને એક નવો વ્લોગ શરૂ કરી દીધો હોય કેમ કે આજે છે અમાર દીદી બેનનો બર્થડે. કાં દીદીનો બર્થડે? હા દીદીનો. દીદીનો બર્થડે છે? તો અમારે પ્રિયાંશુ બેનનો હે ને બર્થડે છે અને બેન પૂતા છે અત્યારમાં. થાકી ગઈ મેરેજ હતા કે નહીં? હા. બહુ થાકી ગઈ ને તો આવીને સુઈ ગઈ. હા એવું છે. અમારે આજ છે ને દીદી બેનનો બર્થડે છે તો ખાસ કરીને હેને ભાઈ બધા હેપી બર્થડે વિશ કરી દેજો. અને આજે હેને ભાઈ સાંજે પાર્ટી રાખવાની છે, એની પાર્ટી છે નહીં યાકી પણ આગળ વિડીયો જોવો ને તમે તાર હેની પાર્ટી હોય તમને બતાવી જાય. થંબનેલ જોઈને તમને ખબર પડે એની પાર્ટી છે યાર. તમને છે ને ખબર પડી જાય. પડી જ જાય ને. હા હા. કેક ને એવું લાવવાને કે લાવવાનું તો હોય ને. હે? દીદીનો બર્થડે છે કેક નંદુ લાવવાનું. એવું છે? તો સારું હાલો ભાઈ તો જોઈએ હું સાહેબ હું ની આજ દીદીનો બર્થડે છે તો હું સેલિબ્રેશન કરીએ ને એ તમે વિડીયોમાં ઠેર સુધી બના રહેજો એટલે તમને ખબર પડી જાય. તો ફેમિલી આજ પ્રિયાંશીનો બર્થડે છે ને આપણે બનાવવાની છે દાળ. તો આવડા બધા છે કે દાળનો સામાન મોળો મળ્યા તો મસાલો મીઠા ટમેટા આવડા બધાને બેહાડી દીધા ટમેટા. હા કિશોરભાઈ મોળે છે બને લહણ મોળો બેહાડી દીધા. બાને લહણ સારું કરવા બેહાડી દીધા કાબા. હું લહણ સારું કરું ભાઈ, મને મસાલો મોળતા ન આવડે બટા. ત્યાં આવું સારું કરીએ એમ બેઠા બેઠા. હા કિશોરભાઈમાં ટમેટા મોળે, જયદીપભાઈ મરચા મળે. જયદીપભાઈ મરચા મોળે છે. ફાવતું એને મોરસા મોર. હાથી હીખો કર્યો એવું બધું હીખાય. ને હું ભરત 2 વર્ષ છે ને પેલી છે એ બધો મસાલો. હા મસાલો કટિંગ કરી. ફાઇનલ જો આજ અમાર પીએનસી બેન નો બર્થડે છે તો અમે દાળ બનાવવાની છે તો બધો મસાલો ને એવું મળવા માંડ્યા છે. દાળ બનાવવાની છે તો મને લહણ સારું કરવા બેહાડી ને રમેશભાઈ દાળ મૂકી દીધી. કા રમેશભાઈ? હા ને ઓલા પણ દાળ મૂકી દીધી એટલે તપેલામાં. એ રમેશભાઈ હા એ રમેશભાઈ નું કામ છે તો છે ને આ બધો મસાલો મળીને જ. તો ફાઇનલી આપણે ભાઈ ગામમાં ગયેલા હતા ને થોડું કામ હતું ને તે ગિફ્ટ લેવા જો દીદી હાટું. હા હા ગિફ્ટ લાવી જ પડે ને કે એમને થોડો બર્થડે ઉજવાય. હા તું રોટલા બનાવ મળી અહીંયા તે રોટલા નહીં બનાવ પડે પાર્ટી દેવી એટલે કઈ ખવડાવું હું શું બનાવવાનું હોય? દાળ દાળ અડદની દાળ બનાવવાની છે ને હા તે રોટલા કરે. ઠીક અડદની દાળ બનાવવાની તો સ્પેશિયલ રોટલા બનવા મીડા છે. અમારા આવું ભાઈ બધું ત્યાં બેઠું હોય. એને બે હતો ને મેં ફોન આપી દીધો ને તો ફોન જોયા કરે ને તો હું રોટલા બનાવી નાખું. હા એ વાત સાચી એ નકર એ કાંઈ કરવા દેતો નહીં મને. આવી તેઓની વાત. હા તો ભાઈ એવું છે ભાઈ મસ્ત મસ્ત રોટલા ને એવું બનવા મીડ્યું છે. આગળ આપણે જઈએ ભાઈ ઘેરે ના હું તૈયાર હાલે જઈએ. તો ફેમિલી આપણા ભાઈબંધો બધા તો આવી જાય દાળ બનાવવાળા. હવે કે આપણે દાળ બનાવવા દેતો. હા હા પેડકે ઊભા રહે છે. હા લો બનીજીને અમે ખાઈ લીધી લો ભાઈ. હા લો હો તો ભાઈ જો બધા અહીં ઊભા છે અને રમેશ ને જો ભાઈ જો કોચમરી ને એવું બધું સુધારે ને એવું કામકાજ હાલે છે. કા રમેશ? હા કાંઈ કામ કરે રાખો. હા એમ જો ભાઈ બધા જો આ બધું ટમેટાની ને ગ્રેવી ને એવું શરૂ છે. સામે અંદર રોટલા ને એવું બનવાનું શરૂ છે. બધું છે ને ભાઈ અલગ અલગ કામકાજ શરૂ છે. આમાં આગળ ટ્રેક્ટર આવ્યું પગમાં મસ્ત તો દાળ સડી ગઈ છે હવે થોડીક વાર છે હવે દાળમાં તમારો બહુ થાય. તો ફેમિલી રમેશભાઈ જો મસ્ત મસ્ત ગા દોવા મીડા છે ભાઈ અત્યારમાં કારણ કે ભાઈ ગાનો ટાઈમ થાય એટલે ગા તો દોવી જ પડે એવું છે. અને એ ખાંડ મૂકી દીધું છે અને ગોદી ભાભીને બેહાડી દીધા છે રોટલા કરવા. રોટલા કરો તમને બધાને બેહાડવા હતા. હા એટલે તો ભૂલાઈ ગયું. તમે હામટા છો હા હજે રાખવાનું છે. રોટલા અમે ઘડીએ કે હા એ ઠામડા તમારે ઉડકવાના. એવું કરવું? હા ઠામડા અમે ધોઈ નાખશું ભાઈ. હા તમને લાવ્યા હું લેવા તે લાવ્યા છે અમારે કઈ મોજ શોખ ન કરવાનો હોય. આમાં શું મોજ શોખ કરવાનો? આમાં કઈ ડીજે બીજે વાગે હતા બીજે નો વાગે તોય તો? આમ બેહવાનું હોય. હા લ્યો તો ભાઈ રોટલા બનાવે અહીં 2-3 બની જા લાગે 2-3 આમ બની ગયેલા છે. 5 કીરા 5 કીરા હા ચાક બનાવ રાખો બીજું હું 10 વાર
હા હા એમ ભાઈ જો રોટલા ને એવું બનવાનું શરૂ થઈ ગયું બધે રોટલા ને એવું બનાવે છે રમેશભાઈ જો દઈને જઈએ હા મસ્ત મસ્ત ભાઈ જો હવે હે ને ભાઈ આગળ હંધી તૈયારી હંધી થવા મળશે દાળ ને એવું બનાવવાની છે તો હંધી તૈયારી કરવી પડે રોટલા લાટ કરવા પડે દાળ બનાવીએ ને એટલે ભાઈ તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે જે દીદીનો બર્થડે છે ને એ બેન જાગીને આવી જાય અને આપણે ભેગા જ નહીં છે કા દીદુ ખાડી દીદુ હાલે હાલો હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે દીદુ જો દીદી જો હાલો હેપી બર્થડે જો કેમ મારો ઢીંગલું આજ મારે ઢીંગલી નો બર્થડે હે કા ઢીંગલી કા જો ભાઈ જો સ્પેશિયલ ત્યાં હે ને ભાઈ દાળનો પ્રોગ્રામ રાખેલ છે મારા દીદી બેનનો બર્થડે છે ને એટલે તો ખાસ કરીને હેપી બર્થડે બધા કમેન્ટની અંદર લખી નાખજો તો ફાઇનલ હે ને મારા રઘુભાઈના તરફથી આવી ગઈ છે કેક રઘુ હા 2 લેવો 2 લેવો હા હા અમારે દીદુ બેન હાટું તો હા ઢીંગલી શરમાઈ જાય તો હા એ કેક તો 2 લાવી પડે ને હા ભાઈ જો હે ને રઘુભાઈ સ્પેશિયલ હે ને કેક બનાવરાવી હી આજે કોઈ આવ્યું નહીં કે હા તો તમે દેખાડી દો યાર હા હા એ ભાઈ જોઈ લો જોઈ લે વાહ કેમ હે વાવ જોરદાર હે હો ભાઈ જોઈ હે લો હેપી બર્થડે વાહ મસ્ત કેક બનાવી નાખેલો ભાઈ જોઈ લો મસ્ત બનાવી ને હા તો પછી હજી આમાં એ સરપ્રાઈઝ આમાં હે ને સરપ્રાઈઝ હા હા એ પછી ખબર હા એ પડશે વિશે ખબર પડશે હા ભાઈ જોઈ લો આ એક કેક છે ને સ્પેશિયલ બની ગઈ છે ને તો હે ને ભાઈ આને ફ્રીજમાં મૂકી દઈએ આપણે અહીંયા નકર હે ને પછી ઓગળી જાય કારકો હા હા તો ફાઇનલ હે ને ભાઈ બધી તૈયારી થવા મળી છે આવા કંઈક ઓલા બનાવ્યા છે હંધુઈ આ હંધુઈ અને આ છે અમારી ગિફ્ટ અમારા દીદુબેનની ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવો ફોટો છે એમ અને આ છે રૂપાની ગિફ્ટ આ ભાઈ એને બે મોટી મોટી સુબી છે આ સુબી છે ને આપણે અવિનાશની અને જવડી જવડી 2 સુબી છે તમારે બેને ગિફ્ટ દેવાની છે કા હા તો દેવી જ પડે ને લે હા તો એટલે હાટુ સુગ્યું કરાવી તો ભાઈ હવે હે ને મારે આ ગુલાબિયા કાઢવો હોય બહાર હે ને નાખી દઉં કે તો થોડુંક અંજવાળું હોય ને ભાઈ વધારે પડે ને એમ તો ફટાફટ એને ગુલાબ કાઢ નાખ તો ફેમિલી હે ને એ મસ્ત મજાનું ડેકોરેશન શરૂ થઈ ગયું છે હવે ચોટાડવાનું ઉપર હેપી લખાઈ ગયું છે નીચે ને બર્થ ડી હવે એ ને ભાઈ 2 વસ્તુ મારવાનું બાકી રહ્યું છે બધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ જાય કા રમેશભાઈ લાગી જાય ને રેડી હા અને રમેશભાઈ ભાઈ દાળ બનાવી નાખી મસ્ત બની ગઈ કે દાળ હા દાળ બની ગયો તો વાંધો નહીં તો બપા આવી જાય તો બપા ચોટાડી ઓ ભાઈ હા તો ભાઈ મસ્ત મસ્ત આવી રીતે હે ને આપણે હેપી બર્થડે ખાલી લેવા લખેલું તો જો મસ્ત ચોટાડી દીધું છે હવે 2 અક્ષર ચોટાડવાની આગળ ચોટાડી દઈએ આ જો ડેકોરેશન થઈ જાય કે પછી કેક કટિંગ કરીને તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત મસ્ત કેકનું અનબોક્સિંગ થવા મળ્યું વાહ આ કેક કેમ છે તો હા આ એમ છે તો આ કેક મારી એમ તો એની તારી હે એની તારી પૈસા દે એની દે પૈસા દે એની એની હા એ આપણે પૈસા દીધે હે તો 2 લાવલો તમારે કેના પૈસા દેવા એક 1000 વાળી છે ને એક 500 વાળી કોને દેવા હે ને દેવા તમારે એના દેવાય તમારે 1000 વાળી હે 1000 વાળી દેવા આ તો તમે વિડિયો શરૂ હોય તો ડોકરા ડોકરા થઈ ગયો તો કેક તમારે નહીં ઓ ભાઈ નહીં ઓ ભાઈ નહીં આ આવડી આ કેક હે ને ભાઈ આ સમજો આ કેક હે ને ભાઈ અમારી છે આ રઘુની છે ખાસ કરીને બધા કમેન્ટ કરજો કી કેક સારી લાગે એમ અમારી કે રઘુની જો કમેન્ટ આવે છે તો જે આ કેક આપડી હોય ને એ સારી લાગે તો જ બગે એ નો સારી લાગે એ કોઈ હારી રમેશભાઈ બોલે કેક હારી રમેશભાઈ કે હારી બસ હારી જોયું રમેશભાઈ કીધું તમારે બધાને ખાસ કરીને કમેન્ટ કરવાની છે ભાઈ કી ક્યાં ખાઈ રહી છે આ હે કે આ હે એમ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો હવે હે ને ભાઈ આગળ એ પ્રિયાંશીને આપણે મમ્મી પપ્પાને બોલાવી એને એના આજે હે ને ભાઈ કેક કટિંગ કરી ઉભો ઉભો કે આડા આડા પાડ દો
હાલો આ બાજુ હાલો એ બોલા ના હાલો હું ગિફ્ટ લેવા તમે બે જણા તમને કઈ બતાવવાનું પહેલા હા હું gift લાવ્યા. એ વાળા ભાવ ના અમે ગિફ્ટ લેવા હું ગિફ્ટ લેવા હે લાવ્યા કે નહીં? એ તો હવે ક્યાં ની બનાવેલી પડી તો હજી આગળ લઈને આવ્યા છે હે તો આજે આગળ લાવ્યા છે જો સગે મસ્ત લેવ પર તમે કોઈ પાણી અરે ભાઈ ગુડકો હાલ ચાલ હાલ દો ધ્યાન છે મજા આવે ને દીદી તો ફેમિલી હે ને કેક નો બર્થડે પ્રોગ્રામ હે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે બધાએ ફોટોશૂટ કરી લીધું છે અને હવે બધાને ભાઈ જમાડવાનો વારો આવી ગયો છે તો હવે જમાડવા તો પડશે જ તી. જો ભાઈ જો દાળ મસ્ત મસ્ત બનાવી નાખેલી છે ભાઈ દાળ જોરદાર ઉપર પાણી આવે છે ને હેઠે એમ ડોલ ભરાઈ ગઈ છે હા મોજ કરવાની હા મારે તો રોકડ કાકા ને બધા આવી ગયેલા કા કાકા હા બટા હા હા એમ જો ભાઈ આ સમજાય છે ને ભાઈ આ દાળ ભરી ભરીને દેવા મળીએ અને બધાને જો ભાઈ જમવા બેહાડી દીધા છે ફટાફટ છે ને ભાઈ જમી લઈએ કે બધા એટલે બધાને ખવડાવવું તો પડે તે ને ભાઈ અત્યારે કેટલા 8:30 જેવું થઈ ગયું છે એટલે છે ને બધાને પહેલા જમાડી દીધું તો ફેમિલી છે ને આપણને પણ છે ને જમવાનું આપી દીધું મસ્ત દાળ આ બધું બધા તો બેસી જાય અમારે આ બધું બેસી આવડે લીધેથી મારે બેહવું પડ્યું તમારા લીધેથી ને એ શરમ એટલી બધી શરમ લાગે કે હું ન બેહું ત્યાં સુધી ખાવાનું એવા છે એ વાત ખોટી છે તમને ભૂખ લાગી હા નહીં એટલે નહીં હું તો હાથ કરવા આવ્યો છું. મારે તો બેહાડવા તો પડે ને એમ જો તમે ખાવાય મીડિયમ હારો હાલો ભાઈ મસ્ત મજાનું જમવાનું આપી દીધું કે બધા ખાવા મીડા છે આપણે ખાઈ લઈએ જો ફેમિલી મસ્ત મજાની પાર્ટી દીધી છે આપણે તો આપણે હતા કે ખાવા મળી દાળ ને રોટલા ને એવું છે ખાવાનું તો ખાવા મળી ગબા હા હંધાય જમવા બેઠા હા બેહી જાય કેટલા બધા બેઠા હતા હા અમે એટલા સહી તમે એટલા જણા બેહી જાય ને બીજા હતા બાકી છે ને અમે બેહી જાય પહેલા તો મસ્ત મજાની દાળ ને રોટલા તો હારો બધા વારું કરવા તો ફેમિલી અમારા દીદુબેન જાય રમે છે અને બધા હે ને ભાઈ જો જમે છે અને આ બાજુ જેટલા બાકી હતા ને એ બધાને બેહાડી દીધા છે ઓ જયરાજ ઓ તો ભાઈ તો બધા તો ખાવા બેસી જાય આ બાજુ અને આ બાજુ બે બધા તો બેસી જાય એનકોર બધા આપણે હે ને ભાઈ દીદુબેન ને રમાડી જઈએ કાં અને એક ઢીંગલું જાય રમે અમારે એક ઢીંગલું અહીંયા રમે છે બે ઢીંગલીઓને રાખવી પડે ભાઈ ક્યાં ઢીંગલું બધી ડોલ લઈને બેવાની હે આમ જોતો આ જોતો યા કાંઈ બેઠો આમ જોતો ભૂખો હે ભૂખો આમ જોતો હા એક ડોલ ફૂટવાડી જાય આખી અહીંયા આમ જો પછી તો આવા થાય તે ને તમે તો ઠીક છે અહીંયા આમ જો સાટી જાય આમ જો આમ કંઈક જો કેટલું ખાય એમ શું ખાઈ આવે હા હા અહીં જો આમ જો કેટલા બે ખાઈ છે કે બે ખાધું બધું એ કીધા કાકી બે રોટલા ખાધા ને હા મને ખબર હતી બે વાર દાળ બે તો ખાધા પછી હા એને ઘેરે બે રોટલા ખાઈ જાય તો પછી આપણી ઘેરે કેમ ન ખાય ઘેરે રોટલા બે ખાઈ જતા હોય તો અહીંયા તો હું ન ખાવ હા એટલે બે રોટલા વી જાય આને બે ખાધા ને આનેથી હા આને ખાધા તો બે હા આમાં બે મૂકેલ હતા તો એક ડીશમાં બે હતા અહીંયા ત્રણ આજે તમે ખાવા જ છે ને તમારું શરીર ને કહેતું ત્રણ ખાય તમે ન ખાઈ શકો પણ આ બે તો ખાધા જ હોય ભાઈ તો ભાઈ તો એવું છે કાંઈ નહીં ભાઈ અમારા ભાભી છે કે એટલે ઘડી વાર થઈ જવી એવું હોય આ જયપાલ એટલે શરમાઈ ગયો
તો જો ભાઈ એવું બધું છે. હવે આ બધા જમે છે. એ પરવીન હવે લેવાનું હો ભાઈ એક વાર લેતો આવું ને. હા હાલો હાલો હું હે ને ભાઈ લઈ જાઉં ને એક વાર દઈ આવું. તો ફેમિલી અત્યારે 10:30 વાગી ગયા છે અને અમારે દીદીબેનના બર્થડેનું સેલિબ્રેશન ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. બહુ મજા આવી ગઈ. તમને કેવી મજા આવી ખાસ કરીને બધા કમેન્ટની અંદર રહી દેજો. હજુ તો આ મારો દીકરો ખુવાય નહીં આવ્યો એવું છે. અને હવે આજનો વ્લોગ એ હવે આપણે પૂરો કરી દઈએ. તો ખાસ કરીને હે ને ભાઈ હેપી બર્થડે એમ લખી નાખજો કમેન્ટની અંદર. તો આખું કમેન્ટ બોક્સ છે ને ભાઈ હેપી બર્થડેથી ભરાઈ જવું જોઈએ. અને ખાસ કરીને અમારા દીદીબેનનો પ્રિયાંશીબેનનો બર્થડે હતો તો આ હંધુઈ ડેકોરેશન ને આ બધી વસ્તુ તમને કેવી લાગી પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી. વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.